અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મુતીરાડા ગામે સીમ વિસ્તારમાં આવેલા એક સોલાર પ્લાન્ટમાં વીજ કરંટ લાગવાની કમકમાટી ભરી ઘટનામાં એક શ્રમિક યુવાનનું મોત નીપજ્યું છે। પ્લાન્ટમાં પ્લાસ્ટર કામ કરી રહેલા લાલુભાઈ રંગજીભાઈ ભાંભોર નામના શ્રમિકના હાથમાં રહેલી એલ્યુમિનિયમની લેવલ પટ્ટી અકસ્માતે ઉપરથી પસાર થતી 11 કેવીની હાઈ વોલ્ટેજ લાઇનને અડી જતા વીજ કરંટ લાગ્યો હતો અને આ વીજ કરંટ એટલો જોરદાર હતો કે લાલુભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો દોડી ગયો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તણતર કામમાં પ્લાસ્ટર દરમિયાન ઉપર લાઈનને અડી જતા શોર્ટ લાગેલ છે। પટ્ટી અડી ગઈ હતી। કયા ગામમાં બનાવ બન્યો છે? મતીરાડા અને અલીઉદ્દપુરની સીમમાં। અને સોલાર પ્લાન્ટની અંદર સોલાર પ્લાન્ટ કઈ કંપનીનો સોલાર પ્લાન્ટ છે? ડિયોન એનર્જી। અને આ બનાવ કઈ રીતના બન્યો હતો? કેટલા વાગે બન્યો હતો? 2:30 વાગ્યા આસપાસ। 2:30 વાગ્યા આસપાસ પ્લાસ્ટર કરતા હતા, પટ્ટી ઊંચી થઈ એટલે તારમાં અડી ગઈ। તારમાં અડી ગઈ।